તારે કાલ ઉઠાડવાનું મમ્મીને કે મમ્મી લડો ધાબા ઉપર પાણી બંધ કરે હોઈ જશે પછી પાછું થોડો ટાઈમ દે અત્યારે ઉઠ પછી ચા એટલે માથું વળી આપશે પછી હોઈ જશે. પછી જ્યાં છે ત્યાં પાછું ઉઠી હોઈ જશે. મારું કોમ હોય તો ચાલવાનું તો ખરો. એ ચાલો કહું કે આરસ આવી જશે ને. જય શ્રી રામ. હર હર મહાદેવ. આજે શું છે? કોનો બર્થડે છે? તો ભાઈ આજે છે અથર્વનો બર્થડે. હેપી બર્થડે ટુ યુ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગુસ્સો ફેમિલી વ્લોગમાં. તો સવારમાં નાહી ધોઈને મસ્ત મજાનું નાહી ધોઈને થોડું ઘણું કામ પતાવીને બધા સરસ મજાનું આ શું બનાવ્યું છે? આ બનાવ્યો છે છાશમાં રોટલો વઘારી. ભાઈ છાશમાં વઘારેલો રોટલો છે. પછી ઓલો આ છે ઘીગો રોટલો. આ છે ઘીગો રોટલો ગરમા ગરમ. આ છે વઘારેલી રોટલી. ઓપ્શન છે, જેને જે ખાવું એ ખાય. અને આ છે બહુ એટલે ઘણું બધું નાસ્તામાં છે અત્યારે. હવે જો બધા બેસી ગયા સવાર નાસ્તો કરવા માટે. ના આયો કાલ પણ માથું તો રાય ને એટલે નાયેલા વગરનું દેખાય. એ તો નાસ્તો કરીને ઓરાઈ દેશે. ઓરાઈ દઈશ ને અત્યારે નાસ્તો કરીને ઓરાઈ દેવાનું માથું. તે શું કીધું? આ મમ્મી હા તો ઓળે છે. વાંચવા માંડે છે મમ્મી તો નહીં. ત્યાં આઈને ચોટી વોટી લબડાવશો ને એના ઉપર પેલું એ વારી દેવાનું. એ લગાવે છે. ચોટી નહીં રાખવાની. ચોટી છોકરીઓને આપણે છોટી છોકરી રાખે છોકરા તો પેલું સારું. હારું હારું હારું. ઓકે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો ભાઈ, નહીં ધોઈ દિયા પછી કરી દીધા અને અમે નાસ્તા ઉપર કરી નાસ્તો કરવાનો. નાસ્તો દબાઈને કરવાનો. એટલે અમારા આ જો આ કેક બનાવી બાજરીના રોટલાની. મારા છોકરાનો બર્થડે છે ને એ જો હા સવાર તો બહુ ગમે છે ને આપણે આ કેક હારી નહીં. હા ને બેટા, એ તો ઓલી કેક બસ. આ કેક હારી આપણે કશું થાય જ ના. આ કેક છે ને? હા આ કેક છે આપણે. બહુ તો અત્યારે અમે લોકો બેસી ગયા છે. જમવા માટે. જમવા. હા ભાઈ ન આજે જન્મદિવસ છે એટલે એને એવું કીધું કે આજથી અમે નવો નિયમ લઈશું, જાતે ખાઈશું. હે ને? ઓકે, આજથી જાતે ખાઈશ ને. તો આજે અમે બનાવ્યા છે મસ્ત મજાના છોલે પૂરી, છોલે ભટુરે. ઓકે, છોલે ભટુરે, મરચાં છે લીલા અને ડુંગળી છે. આ મસ્ત. આને શું કહેવાય? ભટુરે કહેવાય અને છોલે કહેવાય અને કાવ્ય કહેવાય. ઓકે. હે તું ભાવે છે? મસ્તીન છે. કોણે બનાવ્યો? મમ્મી નહીં બનાવ્યા, બહાર હોટલમાંથી લાવ્યા. હા તો મમ્મી નહીં બનાવ્યા, આપણે હોટલમાંથી લાવ્યા પેટથી બકા. પૂછી જો તો મમ્મીને, પૂછી જો. આ પૂરી જ ખાલી આપણે જાતે બનાવ્યા. ભટુરે તો છોલે તો આપણે બહારથી લાવ્યા હોટલમાંથી. તને લાગતા નહીં હોટલ જેવા? બસમાંથી લાવ્યા તો ચલો જીને જમવું આવી એટલે છોલે ભટુરે ખાવા માટે ચલો બધા જમવા આવી ગયા અમારા ઘરે. અથવાનો બર્થડે છે એટલે કારેલાનું શાક ખવડાવવાનું છે. કોણ એમ તાર બાન પૂછવાનું? જો હું હેરેડે કહું હું જ પૂછી લઉં. કાલ રાત્રે તું જઈતી બહાર ચાલવા માટે? ના. એટલે પેલું વસ્તુ મૂકવા જઈ હતી ને, હા હા બરાબર. તો ત્યાં શું શીખ લીધી? હા. હા શું શીખલી ગઈ? હા, ખાલી આ મમ્મી અહીંયાથી ત્યાં ગેટ સુધી ચાલતી જ જઈ હતી, આપણા સૌંદર્યના ગેટ સુધી. તો જઈને આવ્યા પછી રાત્રે જ મને કશું કીધું નહીં, પણ અત્યારે સવારે મને કહેતી હતી. એટલે એને શીખ લીધી. શું શીખ લીધી? ચાલવાની કે ચાલવા જવું મારે એમ. કેમ ચાલવા? એમને ઊભી રહે કેમ ચાલવા જવું પડે? કારણ કે એટલું ચાલીને આવી ને તો મને શ્વાસ ચડવા માંડ્યો. એ બિલકુલ ના ઊભી રહે. હજી વાક્ય અધૂરું છે પછી શ્વાસ ચડવા માંડ્યો એનો ગભરામાં જેવું થવા માંડ્યું. અને છે ને વધારે પેલી થઈ જાય સમમાનો એટલે બેઠી હોય તો ઊભી નથી એકથી. એટલે શરીર વધ્યું છે તારું? પેટ વધ્યું છે.
તો બેઠા બેઠા તો પેટ તો વધે જ ને કંઈ કરવાનું. મારો પેટ વધી ગયું છે બરાબર એટલે મારે બહુ બેહવું નથી. ઓકે હવે ઊભી રહે. પછી હજી બીજી વાત તો અધૂરી જ છે. બીજું તે મને શું કીધું હતું? કેમ ચાલવા જવું છે? હો. હા એટલે હા. એટલે મારે કીધું નથી ને ચોક પેલું જવાન થાય તો ચાલી ના આપું તો એટલે કે મારે ચાલવા જવું પડશે, પેટ બહાર આવવા માંડ્યું છે અને કે શું કે પાછું કે ત્યાં જગન્નાથ જવાનું થાય તો મારા પાસે ચાલવા ચાલુ કરી દેવું પડે ને એમ, ને તે ચાલે નહીં. સાચી વાત છે. એક કામ કરો, આપણે બે સવારે છે ને આ છોકરાઓ જાય ને એટલે 6:30 આપણે બે જઈએ. હું 6 વાગે ઉઠીને એના પહેલાં મારા 15 દાડા તો એને ઘરમાં જ ચલાવવી પડે. એટલે ના ધાબા ઉપર જતા રહો. પહેલાં ઘરમાં જ 15 દિવસ, પછી ધાબા ઉપર. મેં કાલનું જ વિચાર કર્યો છે. જો કાલો વિચાર કર્યો. મેં કાલનું વિચાર કર્યો પણ છે ને આળસ આવે. આળસ આવી જાય છે. આજે હું ઉઠી ને મમ્મી તો મને એવું જ થતું હતું કે હું સુઈ જાઉં પણ મેં કીધું જો ના વર્ષના પહેલા દિવસે હું ઊંઘી જઈશ ને તો આખી જિંદગી ઊંઘી જ. એવું કશું ના હોય. એટલે હું ઉઠી છે ને આ લોકો ગયા ને એટલે એમનું બધું કામ પતાવી હું ઓલા રૂમમાં જઈ થોડું ચાલી ઉભા ઉભા એક જગ્યાએ અને 5 સૂર્ય નમસ્કાર કર્યા અને પછી હું નાવા ગઈ. ના પુશઅપ નહીં કરે નમસ્કાર તો હું અને પછી સૂર્ય નમસ્કાર કરીને હું નાવા ગઈ. હું 6 વાગે ઉઠી. ઉઠી કારણ કે હું જમણાઈ નહીં કરતી તો હું જાઉં થાકી જાઉં ને જાઉં છું. પાણી ડોલ ગરમ કામેલી પાછી ઉઈ ગઈ. માર તો પાણી છે ને ઉભરે ડોલ જતી રહી. હું તો ઊંઘી જ જઈ. માર ડોલ ભરી જઈ. રુદ્રાક્ષ ઉભો થા. મેં કીધું થયું હતું તાર ડોલ ઉપર આવી જાય. મેં કીધું જાતા પાણી ભરી જાય છે તે ડોલ ભરી જતું ને ત્યારે તું રુદ્રાક્ષામાં ભેદી અને ડોલ થોડી ઊની કરી પછી આ બાજુ બાથરૂમ લાવીને પાછી ઉઈ જાય. જો ચાલવા જઈ ગયો તો સારું તો મારે નિયમિત કરી દો કે આ છોકરાને શાળાથી જોય ને નિયમ તો એટલે હું મારા એ કરું. ઉપરથી ધાબા પર હેડવું જ છે પણ તો હે મારે મોડું થાય પેલે છે ક્યાં? વિડીયો ઉતારવાનું. એટલે આળસ આવે છે, હા? આળસ આવે છે ને તારે અમુક ટાઈમ આળસ આવી જાય છે ને તો તમારે બધા કરતાં હું ના હારું. તમે ચો ચાલવા જાઓ છો? હા તમે ક્યાં ચાલવા જાઓ છો? હું જતો જ નહીં, મને આળસ આવતી નહીં. જાઓ નહીં એટલે એમ તો એવું જ હોય ને. હું વિચારું તો મને આળસ આવે ને, હું વિચારતું જ નહીં જવાનું કે કાલથી જ ચાલવા જાય. તો પછી એમાં ચો આળસ આવે? તમે વિચારો છો કે ચાલવા જવું એટલે તમને આળસ આવી જાય, પણ અમે તો વિચારતા જ નથી. ના હું તો વિચારું હું પણ મેં પણ આળસ આવી જાય એવું કામ કરીએ જ નહીં ને. હેડી લેવું ગરબા ગામ એટલે તો આજે મારે એક્સરસાઇઝ ચાલુ કરી હતી વધારે પણ મેં તું ઓલા દાસ જેવું થાય ને એટલે થોડું એકદમ કોળો નહીં ખાવાનું, થોડો ખાવાનું એટલે થોડું ચાલવાનું ચાલે. આપણે રાત્રે ચાલીએ છીએ એટલે ચાલવાનું થોડું થઈ જાય અને બરાબર કસરત કરી લેવાની. ઓકે અને ધાબા ઉપર ચાલી આવવાનું અડધો કલાક. 2 દિવસ મેં વિચાર્યું છે ઉપર ધાબા પર જઈને ચાલવા જવું અરે તમે- પણ હવારમાં આળસ આવી જાય છે. અરે કાલથી આપણે બે ઉપર તારે કાલ ઉઠાડવાનું મમ્મીને કે મમ્મી લેડો ધાબા ઉપર. એચી કેમ ખરા પાણી બંધ કરાય હોઈ જશે પછી પાછું થોડો ટાઈમ દે લે અત્યારે ઉઠ પછી ચા એને માથું વળી આપશે પછી હોઈ જશે. હજુ જ્યાં છે ત્યાં પાછું ઉઠી હોઈ જશે. મારું કોમ હોય તો ચાલવાનું તો ખરો. એ ચાલો કહું કે આળસ આવી જાય છે ને કે ખરેખર ચાલવા માટે 2 દાથી મેં વિચાર કર્યો છે કે ચાલો જવું પડશે. વિચાર નહીં કરવાનો, એના પર અમલ કરવાનો. થવા માંડી છે મને એવું લાગે છે એ તો એવું જ હોય અમારું. શું થાય છે? શરીર પર તકલીફ થવા માંડી હોય એવું લાગે તો છે. તમે અમને આટલા શરીરમાં તકલીફ થાય છે મને ખુદને એવું થાય છે. ધીરે જતી અને જોડે પપ્પા બા ના આયુ કરવાનું. બા મંડી હોય એવું લાગે છે. ઓલું હતું. હા એ ચાલો હા? લેડો તને વિચારીશું કોક. શું કરી ભાઈ કોણે પાડ્યું? જોરદાર ચાલે છે. શું કરી રહ્યા છે? બે રમે છે. અને પપ્પા યાસી બનાવે છે અને પપ્પા પાડે છે. પણ તો કશું મોઢામાંથી બોલતી નહીં. એ જો યાશી તારે પાડવાનું. આનો મમ્મી હેડ રહી જા. યાશી કોણ પાડ્યું? આ આમ જોજે અબા જોજે. વાઘની મમ્મા ક્યાં છે? યાશી જેવું છે શું માથા ઉપર. વાઘની મમ્મા ક્યાં છે? કશું નહીં. યાર વગર તો યાશી અબા તું જો હાય કર દે. હાય
પપ્પાના માથામાં મસાજ કર. મસાજ કરવા જેવું જોઈએ ટોપટો આવશે તો પકડી રાખ ચલે ખેંચો જો શું કરે છે પતંગ ચગાવે બાદલમાં બહુ બાદલમાં ગઈ કે બહુ બાદલ બહુ બાદલમાં જતી રહી છે હો, બાદલભાઈની જેમ જબરજસ્ત. આ ખેંચતો કઈ ના ખેંચવાની. ખેંચતો છે ખેંચતો ચમ અહીંયા ટેબલ ઉપર બેઠ અત્યારે ચમ અહીંયા ટેબલ ઉપર બેઠો આ તો મારો બર્થડે છે મારો બર્થડે મારે કેક કાપવાની છે લઈ લેશે એ ભલે રે. લાવ ફોટો પાડવાનો હાથથી ખાવાનું છે ડે ટુ યુ ફૂંકવા સવાર લોકો કેક કેક એટલે જ લાયા હેપી બર્થડે આ નથી પણ એ રુદ્રાક્ષની બર્થડે માં કેક યાદ કરતો તો ને આજે યાદ કરતો મેં કીધું બનાય કાપો ચલો બરાબર આવા દો મોટા વાળા ભાઈને બાજુ બેસી જાઓ આવે તો બેજો આમાં જઈજો તમે કાપ અત્યા અહીંયા આવો તમે કાપો અત્યા કાપ પપ્પાનો હોય જલ્દી જો ભૈયા હેપી બર્થડે આલિયો પાડ કરો હા બસ 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 બસ